નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાના ફાયર અને ડ્રેનેજના જરૂરી સાધનોનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન ખાતે ફાયર અને ડ્રેનેજના વાહનોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹1,86,00,000ના વોટર બ્લાઉઝર મિની ફાયર ટેન્કર તેમજ જેટિંગ મશીન અને ગાર્બેજ બકેટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને ₹1,86,88,000ના અત્યાધુનિક વોટર બ્લાઉઝર મિની ફાયર તેમજ ફોમ ટેન્કર અને ડ્રેનેજના જેટિંગ કમ્કશન મશીન અને ગાર્બેજ બકેટ મશીનની ફાળવણી કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રીના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આધુનિક સાધનોના સમાવેશથી નગર સેવા સદનની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે તેમજ નાગરિકોને વધુ સારી સેવાઓ મળી શકશે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અટાદરિયા, ચીફ ઓફિસર કેશવ કોલરિયા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવા વાહનો અને સાધનોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ લેકવ્યુની અંદર વૃક્ષારોપણની કામગીરી કરી। સાથે સાથે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે ₹1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ આમ 2 જાતના છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસ ઉતરવું પડતું હતું અને ઈજાઓ પર થતી હતી ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી। ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી, ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું। આપ સૌનો આભાર।